હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 12 સખી માર્કેન્ડી. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરે, તમારા મિત્રોને અવશ્ય પણ વિડીયો શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. મિત્રો પ્રશ્ન 1. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરીશું. જેમાં પહેલો છે, લેખક નકશામાં માર્કેન્ડીની લીટી શોધતા નથી કારણ કે, તો ઓપ્શન સી, એ સખી મટી નદી થઈ જાય તેવો ભય છે. ત્યારબાદ વિકલ્પ નંબર 2, મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું? ઓપ્શન બી, 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક. ત્યારબાદ ત્રીજા નંબર વિકલ્પ છે, માર્કેન્ડી લેખકને શું આપતી? તો મિત્રો ઓપ્શન ડી, ABC ત્રણેય એટલે કે સક્કરિયા, અમૃત જેવું પાણી અને મૃગ નક્ષત્રના દર્શન આપતી. ત્યારબાદ આગળ જોઈએ. ચોથા નંબર વિકલ્પ છે, ધૃતરાષ્ટ્ર માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? તો ઓપ્શન એ, ત્રિશુલધારી શિવજીનો. મિત્રો જોઈએ પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નના ઉત્તર જે છે 2-3 વાક્યોમાં લખવાના રહેશે. પહેલો પ્રશ્ન, માર્કેન્ડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ મા બાપના વદન શા માટે મ્લાન થતા જાય છે? તો કે માર્કેન્ડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ મા બાપના વદન મ્લાન થતા જાય છે કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોતામાં માર્કેન્ડે 16 વર્ષનો થઈ જશે. તેની વય મર્યાદા પૂરી થતાં મહાદેવના વરદાન મુજબ એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન 2, માર્કેન્ડેને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખક એ શા માટે ગમે છે? તો કે ઉત્તર, માર્કેન્ડેને કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગીન પતંગિયા નથી, રૂપાળા પથ્થર નથી, પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા ધોધ પણ નથી. આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું નથી, છતાં લેખકને માર્કેન્ડે ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે. મિત્રો પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખવાનો રહેશે. પહેલો પ્રશ્ન, માર્કેન્ડી સાથે લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર, તો લેખક માર્કેન્ડી નદીને માતા નહીં પણ નાનપણની સખી માનતા. લેખકને એમના તાલુકાના નકશામાં માર્કેન્ડી નદીનું ચિહ્ન દર્શાવતી લીટી શોધવામાં રસ નહોતો. તેઓ માનતા કે તેમ કરવા જતાં માર્કેન્ડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમને તો એના પાણીમાં પગ બોળીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કેન્ડી સાથે કેટલીય વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કેન્ડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા અને લેખક જે બોલે એનો અર્થ કરવા માર્કેન્ડી થોપતી નહીં. તેઓ એકબીજાને ઉદ્દેશની વાતો કરે છે એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલ પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કેન્ડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વચ્છતા એમના પ્રેમ મિલન વખતે ન રહેતી. પ્રશ્ન 2, જેની અંદર માર્કેન્ડે ઋષિની કથા તમારા શબ્દમાં લખો. તો મૃકુંડ ઋષિને સંતાન ન હતું. તેમણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યો પણ એમાં વિકલ્પ મૂક્યો. મૃકુંડ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. મૃકુંડ ઋષિ વિમાસણમાં પડી ગયા. તેમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે પણ એ જ કુલોદ્ધારક થશે. આથી બંનેએ 16 વર્ષ જીવનાર સદગુણી બાળક માંગી લીધું. એનું નામ માર્કેન્ડે પાડ્યું. માર્કેન્ડે જેમ જેમ મોટો થતો જાય તેમ મા બાપના ચહેરા મ્લાન થતા જાય. આખરે 16 વર્ષ પૂરા થયા. માર્કેન્ડી પૂજામાં બેઠો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવ્યા. શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કેન્ડેને અડકવાની યમરાજમાં હિંમત નહોતી. આખરે યમરાજે એના પર પાસ ફેંક્યો. તે તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશુલધારી શિવજી પ્રગટ થયા અને યમરાજે કરેલી ધૃષ્ટતા બદલ તેમનો ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કેન્ડેના મનમાં બીક ન રહી. એમને જીવનદાન મળ્યું. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન જેની સંપૂર્ણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.